ધોરણ 10 ના વિદ્યાર્થીઓને ખૂબ 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 અભિનંદન, કારણ કે એમનું રિઝલ્ટ આવી ચૂક્યું છે 11/5/2024, એટલે કે આજે સવારે 8 વાગે એમનું રિઝલ્ટ જાહેર થઈ જશે. તો એની વાત કરવાના છે કે ભાઈ રિઝલ્ટ કેવી રીતે જોવું. એના પહેલા કે જે વિદ્યાર્થીઓ ધોરણ 10 પાસ કરી ચૂક્યા છે એ વિદ્યાર્થીઓને આગળ કઈ સ્ટ્રીમ એટલે કે આગળ કઈ ફિલ્ડમાં જવું એની કોઈ પણ માહિતી જોઈતી હોય તો કોઈ પણ કન્ફ્યુઝન હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે કે ધોરણ 10 અને 12 પછી શું કરવું. તો આ વિડીયો પૂરો થાય એના પછી એ જોજો. અને ચલો વાત કરીએ કે ધોરણ 10 નું રિઝલ્ટ કેવી રીતે જોવું. તો તમારી સ્ક્રીન જો આડી હોય તો એને સીધી કરી દેજો જેથી તમને રિઝલ્ટ ક્લિયર દેખાય. ચલો વિદ્યાર્થી મિત્રો, વાત કરીએ કે ધોરણ 10 નું રિઝલ્ટ કેવી રીતે ચેક કરી શકાય. જેમ કે અહીંયા તમને એક સ્ક્રીન આપેલી છે, એમાં તમારે ગૂગલ ક્રોમ ઓપન કરવાનું રહેશે. ગૂગલ ક્રોમ ઓપન કર્યા બાદ તમારે સર્ચ બાર ઉપર સર્ચ કરવાનું રહેશે કે GSEB.org. આટલું સર્ચ કર્યા બાદ તમારે અહીંયા એક પેજ ઓપન થશે. આ પેજ ઉપર તમે પેજ જોઈ શકો, એમાં ઉપર તમને એક લિંક દેખાતી છે. એ લિંક ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. ક્લિક કર્યા બાદ તમને આવા એક પ્રકારનું પેજ ઓપન થશે. એમાં શું લખેલું છે? એન્ટર યોર સીટ નંબર, એટલે કે તમારે અહીંયા સીટ નંબર એન્ટર કરવાનો છે. હવે જો હોલ ટિકિટમાં અહીંયા એક મારા વિદ્યાર્થીની મેં અહીંયા હોલ ટિકિટ આપેલી છે, એમાં તમે સાઈડમાં જોઈ શકો પરીક્ષાર્થીનો બેઠક ક્રમાંક, એના એક્ઝેક્ટ નીચે એક સીટ નંબર આપેલો છે. શું આપેલો છે? કે એક આલ્ફાબેટ આપેલો છે અને પાછળ નંબર આપેલા છે. ઓકે, હવે ચલો પાછા આપણે વેબસાઇટ ઉપર આવી જઈએ. પાછો આપણે સીટ નંબર એન્ટર કરીએ. પહેલું શું આપેલું હતું કે એક આલ્ફાબેટ આપેલો હતો, તો હું એક આલ્ફાબેટ જે આપેલો હતો કે બી આપેલો હતો, હું બી સિલેક્ટ કરી દઈશ. પછી પાછળ શું આપેલું? નંબર આપેલો, તો એ નંબર હું એન્ટર કરી દઈશ. પછી નીચે જો ટોટલ ઓફ 2 + 95, તો અહીંયા તમારે ટોટલ કરવાનું રહેશે. શું થશે? 2 + 95 97. અહીંયા તમને કોઈ પણ પ્રકારનું ટોટલ પૂછી શકે. ચલો ટોટલ કર્યા બાદ તમારે ગો ઉપર ક્લિક કરવાનું રહેશે. અહીંયા તમને રિઝલ્ટ જોઈ શકો છો. બરાબર. હવે તમને પણ ખૂબ ખૂબ અભિનંદન ધોરણ 10 ના રિઝલ્ટ માટે.